गुड मॉर्निंग विद्यार्थी मित्रों। जीबी पटेल सर द्वारा आप सर्व विद्यार्थीओं ऑनलाइन एज्युकेशन में हार्दिक स्वागत है। आज आपणे 12th कॉमर्स गुजराती मीडियम सब्जेक्ट एकाउंट भाग 1 चैप्टर नंबर 5 ની શરૂઆત કરવાની છે। તો ચેપ્ટર નંબર 5 છે ભાગીદારનો પ્રવેશ। તો અગાઉનું ચેપ્ટર જે આપણે ભાગીદારીનું પુનર્ગઠન શીખ્યા એના અંદર પેઢીની અંદર જે ભાગીદારો છે બરાબર એમાં કોઈ ફેરફાર નથી થતો। અહીંયા ભાગીદારીમાં વધારો થશે, એક ભાગીદાર વધારે આવશે જેને આપણે પાર્ટનરશિપમાં નવા ભાગીદારને લીધો કહેવાય, એડમિશન આપ્યું કહેવાય। એટલે કે ભાગીદારનો પ્રવેશ એ પુનર્ગઠનનો જ એક ભાગ છે। તો ભાગીદારી પુનર્ગઠનમાં નફા નુકસાન વહેંચણીના ફેરફારોનો આપણે અભ્યાસ કર્યો। હવે બીજો ટોપિક એનો હતો ચાલુ ભાગીદારી પેઢીમાં નવા ભાગીદારને જ્યારે પ્રવેશ આપવામાં આવે તો એના કારણે જે હિસાબી અસરો થતી હોય એનો અભ્યાસ આપણે આ ચેપ્ટરમાં કરવાનો છે। તો નવા ભાગીદારને પ્રવેશ આપવાની જરૂરિયાત શા માટે ઉદ્ભવે? તો એમાં આપણે પહેલું કહી શકાય કે જ્યારે મૂડીની વિશેષ જરૂરિયાત ઉદ્ભવે, એટલે કે જે પેઢીમાં ભાગીદારો ધંધો ચલાવે છે અત્યારે હવે મૂડીની વધારે જરૂર પડે પણ એ ભાગીદારો હવે લાવી શકે તેમ ન હોય, ત્યારે જો અન્ય કોઈ નવા ભાગીદારને પેઢીમાં લેવામાં આવે તો એની મૂડી પેઢીમાં આપણે ઉપયોગમાં લઈ અને ધંધાને આગળ વધારી શકાય। તો આવી વિશેષ મૂડીની જરૂરિયાત હોય। ધંધાની અંદર કાર્યશક્તિની વધારે જરૂરિયાત પડે, પરંતુ જૂના જેટલા ભાગીદારો છે એ ધંધાના કામને પહોંચી વળી શકે તેમ ન હોય, ત્યારે એક નવા વધારાના ભાગીદારને લેવામાં આવે તો આપણું કાર્ય છે એ સરળતાથી થઈ શકે। એટલે આવી કોઈ વધુ કાર્યશક્તિની જરૂરિયાત હોય ત્યારે નવા ભાગીદારને પ્રવેશ આપી શકાય। પછી ચાલુ ભાગીદારી પેઢીમાંથી કોઈ ભાગીદારનું મૃત્યુ થાય કે કોઈ ભાગીદાર નિવૃત્ત થાય તો એની જગ્યાએ કોઈ નવા ભાગીદારને પ્રવેશ આપી શકાય। તો આ બધા પ્રવેશ આપવાના કારણો કહી શકાય। તો આવા કારણોસર ચાલુ ભાગીદારી પેઢીમાં નવા ભાગીદારને શું કરવામાં આવતો હોય છે? પ્રવેશ આપવામાં આવે છે। તો પ્રવેશ આપવાના કારણો પૂછે તો આવા કારણો તમે લખી શકો કે મૂડીની વિશેષ જરૂરિયાત ઉદ્ભવે, વધુ કાર્ય શક્તિની જરૂરિયાત ઉદ્ભવે, કોઈ ભાગીદારનું મૃત્યુ થાય કે નિવૃત્ત કોઈ ભાગીદાર થાય તો એની ખાલી પડેલી જગ્યાએ નવા ભાગીદારને પ્રવેશ આપી શકાય। તો ભાગીદારીમાં નવા ભાગીદારને પ્રવેશ બધા જ ચાલુ ભાગીદારો છે એમના સર્વાનુમતે નક્કી કરી અને નવા ભાગીદારને કાં પ્રવેશ આપી શકાય। એટલે તમને એવો ક્વેશ્ચન પૂછે કે નવા ભાગીદારને પ્રવેશ કેવી રીતે આપી શકાય, તો ચાલુ ભાગીદારીના બધા જ ભાગીદારોની સર્વસંમતિથી નવા ભાગીદારને પ્રવેશ આપી શકાય, અથવા ભાગીદારી કરારમાં નવા ભાગીદારના પ્રવેશ અંગે કોઈ જોગવાઈ હોય તો એને અનુસરી અને નવા ભાગીદારને પેઢીમાં પ્રવેશ આપી શકાય। તો નવા ભાગીદારના પ્રવેશથી જૂની ભાગીદારીનો અંત આવે, પરંતુ પેઢીનું વિસર્જન થતું નથી, પેઢી તો એના એ જ ચાલુ રહે। એટલે જૂના ભાગીદારો વચ્ચે જે કરાર થયેલો હોય એમાં ફેરફાર થશે અને નવો કરાર અસ્તિત્વમાં આવશે। એટલે જૂની ભાગીદારીનો અંત આવે છે પણ ભાગીદારી પેઢીનું વિસર્જન થતું નથી। તો આ બાબત આપણે પ્રશ્નની રૂપે જોઈ શકીએ, એમાંથી તમને કોઈ નાના ક્વેશ્ચનો પૂછી શકે। હવે આપણે મુખ્ય ટોપિક યાદ રાખવાના છે એને લગતી માહિતી જોઈએ। તો પેઢીની અંદર જ્યારે નવો ભાગીદાર પ્રવેશે તો ભાગીદારનો પ્રવેશ એ ભાગીદારીનું એક પ્રકારનું પુનર્ગઠન છે। આ પુનર્ગઠનનો જ એક ભાગ છે। હવે તમને ક્વેશ્ચન બીજો પૂછી શકે કે ભાગીદારી કાયદા અનુસાર ચાલુ ભાગીદારીમાં નીચેની બે રીતે નવા ભાગીદારને પ્રવેશ આપી શકાય। પહેલું કહી શકાય જો બધા જ ચાલુ ભાગીદારો સર્વાનુમતે નવા ભાગીદારને પ્રવેશ આપવાનું નક્કી કરે તો નવા ભાગીદારને પ્રવેશ આપી શકાય, અને કાં જો ભાગીદારી કરારમાં નવા ભાગીદારના પ્રવેશ અંગે જોગવાઈ હોય તો એને અનુસરી તમે નવા ભાગીદારને પેઢીમાં પ્રવેશ આપી શકો। તો તમને એવો ક્વેશ્ચન પૂછે કે પેઢીમાં નવા ભાગીદારને કેવી રીતે પ્રવેશ આપી શકાય,
તો તમે કહી શકો બે રીતે, કાં બધા જ ચાલુ ભાગીદારોની સર્વાનુમતિથી નવા ભાગીદારને પ્રવેશ આપી શકાય, અને કાં ભાગીદારી કરારમાં નવા ભાગીદારના પ્રવેશ અંગે શું હોય, જોગવાઈ હોય તો પ્રવેશ આપી શકાય, નહીંતર આપી શકાતો નથી. ચલો, હવે તમને ક્વેશ્ચન એવો પૂછી શકે, અને દાખલા ગણવા માટે આટલી બાબતો તમારે યાદ રાખવાની છે કે નવા ભાગીદારના પ્રવેશને લીધે નીચેની બાબતો તમારે ધ્યાનમાં રાખવાની છે. એટલે કે નવા ભાગીદારના પ્રવેશ વખતે ઉદ્ભવતી હિસાબી અસરોમાં આ પહેલું સ્ટેપ છે. એક તો નવો ભાગીદાર પેઢીમાં પ્રવેશે એટલે નફા નુકસાન વહેંચણીનું નવું પ્રમાણ નક્કી કરવું પડે, અને નવું પ્રમાણ નક્કી કરવા માટે તમને જુદા જુદા પ્રકારે દાખલામાં રકમો આપેલી હશે. એવી જુદી જુદી રીતે જ્યારે દાખલા ગણી નક્કી કરી અને નવું પ્રમાણ શોધવાનું આવે, એની હું રીતો પહેલાં તમને સમજાવું છું. તો પહેલી રીત છે, જૂના ભાગીદારોનું જૂનું પ્રમાણ અને નવા ભાગીદારનો નફાનો ભાગ આપેલ હોય. આટલી જ માહિતી. માની લો કે એક્સ અને વાય બે ભાગીદારો પેઢી વર્ષોથી ચલાવે છે. એમનું પ્રમાણ 2:1 નફા નુકસાન વહેંચણીનું હોય. હવે તેઓ ઝેડને નવા ભાગીદાર 1/5 ભાગે પ્રવેશ આપે છે. આ સિવાય બીજી કોઈ માહિતી ન આપેલી હોય ત્યારે જૂના ભાગીદારનો ત્યાગ કે ભાગ છે અને પ્રમાણ આપેલું ન હોય ત્યારે તમારે દાખલો કઈ રીતે ગણવો, તો ત્યારે તમારે નવું પ્રમાણ શોધવા માટે, બરાબર, તો નવું પ્રમાણ જ્યારે શોધવાનું થાય ત્યારે તમારે સૂત્ર કેવું લેવું, તો અહીંયા તમારે જૂના ભાગીદારનો નવો ભાગ શોધવા માટે નફાનો બાકીનો ભાગ ગુણ્યા જૂનું પ્રમાણમાં ભાગ, જૂનો ભાગ હતો એ, પણ અહીંયા તમારે પેઢીનો નફો 1 ધારવાનો આવશે. એમાંથી નવા ભાગીદારનો ભાગ બાદ કરો એટલે નફાનો બાકીનો ભાગ મળશે. એને જૂના પ્રમાણ વડે ગુણો એટલે જૂના ભાગીદારનો નવો ભાગ મળી જાય, એટલે નવું પ્રમાણ. તો પહેલી રીતે તમને આ રીતે દાખલો પૂછશે. બીજી રીત એવી છે કે જેના અંદર તમને એવું કહેવામાં આવશે કે જૂના ભાગીદારોનું જૂનું પ્રમાણ, નવું પ્રમાણ તથા નવા ભાગીદારનો ભાગ આપેલો હોય ત્યારે. તો અહીંયા તમને જૂના ભાગીદારોનું જૂનું પ્રમાણે આપેલું હોય, નવું પ્રમાણે આપેલું હોય, અને નવા ભાગીદારને કેટલા ભાગે પ્રવેશ આપ્યો એવું આપેલું હોય ત્યારે ઉપરના સૂત્ર પ્રમાણે દાખલો કે નવો ભાગ બરાબર નફાનો બાકીનો ભાગ, ત્યાં આપણે આ જૂના પ્રમાણના ભાગ સાથે ગુણાકાર કર્યો, તેના બદલે અહીંયા નવા પ્રમાણમાં ભાગ સાથે ગુણાકાર કરશો એટલે તમને નવો ભાગ મળી જશે. પછી તમને ત્રીજી રીત એવી પૂછી શકે કે જેના અંદર નવો ભાગીદાર પોતાનો હિસ્સો જૂના ભાગીદારો પાસેથી અમુક ભાગમાં મેળવે. એટલે કે નવો ભાગીદાર પેઢીમાં પ્રવેશે ત્યારે જૂના ભાગીદારો છે એમની પાસેથી, પહેલા ભાગીદાર પાસેથી અમુક ભાગ નવો ભાગીદાર લેશે, બીજા પાસેથી લેશે. એટલે કે જૂના ભાગીદારોએ કરેલો તમને ત્યાગ આપેલો કહેવાય. જ્યારે તમને એવું કહેવામાં આવે કે એક્સ અને વાય 3:2 પ્રમાણમાં નફો નુકસાન વહેંચતા ભાગીદારો છે, ઝેડને નવા ભાગીદાર તરીકે પેઢીમાં પ્રવેશ આપ્યો. હવે તમને એમ કે ઝેડ એક્સ પાસેથી 2/3 ભાગ અને વાય પાસેથી 1/3 ભાગ મેળવશે, તો એટલો એક્સ અને વાયે નફાનો ત્યાગ કર્યો કહેવાય. તો પહેલાં જે એને જૂનો ભાગ મળતો એમાંથી જેટલા નફાનો ત્યાગ બાદ કરે એટલો બાદ કરી દો તો એમનો નવો ભાગ મળી જાય. ત્યારે તમારે ડાયરેક્ટ નવા ભાગનું સૂત્ર આ રીતે લેવાનું આવશે, નવો ભાગ બરાબર જૂનો ભાગ માઇનસ ત્યાગ. આ ત્રીજી રીતે તમને પૂછાય. એટલે પહેલી રીતમાં જૂના ભાગીદારોનું જૂનું પ્રમાણ અને નવા ભાગીદારનો ભાગ આટલું જ આપેલું હોય ત્યારે બાકીનો ભાગ ગુણ્યા જૂનું પ્રમાણ એટલે નવા ભાગનું સૂત્ર થઈ જાય. બીજી રીત એવી હતી કે જેના અંદર તમને જૂના ભાગીદારોનું જૂનું પ્રમાણે આપેલું હોય, નવું પ્રમાણે આપ્યું હોય અને નવા ભાગીદારનો ભાગે આપેલો હોય ત્યારે તમારે બાકીનો જે નફો છે એની સાથે નવા પ્રમાણનો ભાગ ગુણશો
એટલે નવો ભાગ મળી જાય. ત્રીજી રીતમાં જૂનો ભાગ એ આપેલો હોય અને ભાગીદારોનો ત્યાગ આપેલો હોય. ત્યાગ આપી દીધો હોય ત્યારે ડાયરેક્ટ નવા ભાગનું તમારું સૂત્ર બની જાય કે નવો ભાગ બરાબર જૂનો ભાગ માઇનસ ત્યાગ. હવે તમારું ચોથી રીતની બાબતની આપણે વાત કરીએ કે જ્યારે જૂના ભાગીદારોનું ત્યાગનું પ્રમાણ આપેલું હોય ત્યારે. જો આ સૂત્ર પહેલાં હું તમને એટલા માટે સમજાવી દઉં છું કે તમે વાંચીને તૈયાર કરી રાખો તો પછી દાખલાઓ જ્યારે આવતા જાય ત્યારે તમને તકલીફ ના પડે. તો જ્યારે ત્યાગનું પ્રમાણ આપેલું, જો ત્યાગ આપેલો હોય એ વસ્તુ અલગ છે, ત્યાગનું પ્રમાણ આપેલું હોય એ વસ્તુ અલગ છે. ત્યાગનું પ્રમાણ આપેલું હોય ત્યારે જેમમાં માહિતી આપેલી હશે ત્યારે તમારે ભાગીદારનો નવો ભાગ શોધવા માટે બે સૂત્રનો ઉપયોગ કરવો પડશે. પહેલાં સૌ પ્રથમ તમારે જૂના ભાગીદારનો ત્યાગ શોધવો પડશે. ત્યારે ત્યાગનું સૂત્ર થશે નવા ભાગીદારનો ભાગ ગુણ્યા જૂના ભાગીદારના ત્યાગનું પ્રમાણ. એટલે ટૂંકમાં આપણે એવું લખવાનું, નવા ભાગીદારનો ભાગ ગુણ્યા ત્યાગનું પ્રમાણ, એટલે જૂના ભાગીદારોનો ત્યાગ મળશે. હવે ત્યાગ મળ્યો એ જૂના ભાગમાંથી બાદ કરો એટલે જૂના ભાગીદારોનો નવો ભાગ મળે. તો નવો ભાગ બરાબર બીજું સૂત્ર તમારે લેવાનું, જૂનો ભાગ માઇનસ ત્યાગ. તો આ રીતે જ્યારે ત્યાગનું પ્રમાણ આપેલું હોય ત્યારે નવો ભાગ શોધવા માટે તમારે બે સૂત્રના ઉપયોગ કરવા પડશે. પહેલાં ત્યાગ શોધવો પડે. ત્યાગનું સૂત્ર લેવાશે નવા ભાગીદારનો ભાગ ગુણ્યા ત્યાગનું પ્રમાણ. પછી નવો ભાગ શોધવા માટેનું સૂત્ર થશે જૂનો ભાગ માઇનસ ત્યાગ. તો આટલી બાબતમાંથી જ તમારે દાખલાઓ શોર્ટ છે એ આવશે. તો આપણે ચાર રીતમાંથી જે માહિતીઓ આપણે ધ્યાનમાં લેવાની છે તમે એક પછી એક શાંતિથી વાંચશો તો તમને ઓટોમેટિક સમજાઈ જશે. તો અહીંયા તમારે દાખલાની અંદર જે માહિતી આપેલી છે એનો આપણે સરળતાથી અભ્યાસ કરી શકીએ એ માટે આપણે આખી બાબતની ચર્ચા જે કરી બરાબર છે, તો એ ચર્ચામાંથી આપણે આટલા સૂત્રનો અભ્યાસ કર્યો છે. હવે આપણે એને લગતા ટૂંકા દાખલાઓ જોવાના છે. તો ટૂંકા દાખલાઓની અંદર તમે જોશો તો તમને નાના નાના દાખલાઓ ગણવાના કીધા છે એકદમ સરળ રીતે. તો એ કઈ રીતે ગણવા એવો પ્રશ્ન નંબર 3માંથી એક પછી એક દાખલાઓ જે આપણને આપેલા છે એ આપણે જોઈએ. તો અહીંયા તમને જે માહિતી આપેલી છે એમાં કીધું છે કે નીચેના પ્રશ્નોના નવા નફા નુકસાનનું પ્રમાણ અને ત્યાગના પ્રમાણની શું કરો ગણતરી. બરાબર. તો પહેલો દાખલો તમને આપેલો છે કે એ અને બી 3:2ના પ્રમાણમાં નફો નુકસાન વહેંચતા ભાગીદારો છે. તેઓએ સીને નફામાં 1/4 ભાગ આપવાની શરતે પ્રવેશ આપ્યો. બરાબર. તો દાખલામાં તમને જે માહિતી આપેલી છે કે અહીંયા એ અને બી બે ભાગીદારો તો છે જ. હવે તમને નવા ભાગીદાર તરીકે સીને 1/4 ભાગે પ્રવેશ આપ્યો એવું કહ્યું છે. તો અહીંયા જૂના ભાગીદારોનું જૂનું પ્રમાણ અને નવા ભાગીદારનો ભાગ આટલું જ આપેલું છે. ત્યારે તમારે બીજી કોઈ માહિતી ન આપેલી હોય તો પેઢીનો નફો કુલ 1 રૂપિયો ધારી લેવાનો. અહીં કીધું છે તમને, ધારો કે પેઢીના નફાનો કુલ ભાગ 1 છે, એમાંથી સીનો 1/4 ભાગ બાદ કરવાનો. તો સીને 1/4 ભાગ આપ્યા બાદ એ અને બી માટે વધતો ભાગ કેટલો વધે, તો 1માંથી 1/4 ભાગ બાદ કરશો. બરાબર. એટલે ધ્યાન રાખવાનું 1/4 એટલે નીચે 4 છે ઉપર 1 છે. જ્યારે 1માંથી 1/4 બાદ કરવું હોય તો છેદમાંથી ઉપરનો અંશ બાદ કરી દો, એ અંશમાં મૂકી દેવાનું. મતલબ કે આ 4માંથી ઉપરનો અંશ 1 બાદ કરો એટલે ઉપર 3 આવ્યા, નીચે 4ના 4 એમ નામ, એટલે બાકીનો ભાગ વધ્યો 3/4. હવે આપણે જૂના ભાગીદારોનો નવો ભાગ એટલે નવું પ્રમાણ શોધવા માટે સૂત્ર આપણું હતું નફાનો બાકીનો ભાગ ગુણ્યા જૂના પ્રમાણમાં ભાગ. તો આ રીતે તમારે હવે જે દાખલો ગણવાનો છે એના માટે આપણે પહેલાં એનો નવો ભાગ શોધીશું. તો બાકીનો ભાગ વધ્યો તો 3/4.
એમનો જૂનો ભાગ હતો 3/2 એટલે 3/5 એનો કહેવાય. તો 3/4 ગુણ્યા 3/5 કરશો તો સીધો અંશનો ગુણાકાર એટલે 3 તરી 9, 4 પંચા 20 એટલે એનો નવો ભાગ થયો 9/20. બીનો નવો ભાગ શોધવો હોય તો બાકીનો ભાગ 3/4 છે. બીનો ભાગ કહેવાય 2/5. એનો સીધો ગુણાકાર અંશનો અને છેદનો કરશો તો 3 દુ 6 અને 4 પંચા 20 થશે. એટલે આ બંનેના છેદ 20 આવી ગયા, કારણ કે બંનેના છેદ 20 છે. પણ સીનો ભાગ આપણને 1/4 આપેલો છે. એનો છેદ 20 કરવા માટે આપણે ઉપર નીચે 5 વડે ગુણશું ને તો એનો છેદ 20 થશે. તો અહીંયા તમે જોઈ શકો છો કે કોઈ પણ સંખ્યાને ઉપર નીચે સરખી રકમ વડે ગુણો કે સરખી રકમ વડે ભાગો, કોઈ જવાબમાં ફેર પડતો નથી. તો અહીંયા તમે 1/4 ને 5/20 કઈ રીતે ફેરવ્યા? તો ઉપર નીચે સરખી રકમ વડે ગુણ્યા તો 1 × 5 અને 4 પંચા 20. હવે આપણે ત્રણેયનું પ્રમાણ જોઈશું તો એકનું 9/20 મળ્યું, એકનું 6/20, એકનું 5/20. 20 છેદ કાઢી નાખો માટે A, B અને Cનું નવું પ્રમાણ કેટલું મળ્યું કહેવાય? 9/6/5. આ તમારો જવાબ. હવે આપણે ત્યાગનું પ્રમાણ પણ શોધવાનું કીધું છે. તો ત્યાગનું પ્રમાણ શોધવા માટે આપણે સૂત્ર લેતા હતા કે અહીંયા A અને B બે ભાગીદાર છે. જૂનો ભાગ તમને 3/5 અને 2/5 આપ્યો તો નવો ભાગ આપણને મળ્યો તો એકનો 9/20, એકનો 6/20. હવે આપણે આગળના ચેપ્ટરમાં ભણી ગયા કે ત્યાગ બરાબર જૂનો ભાગ માઇનસ નવો ભાગ. તો એનો જૂનો ભાગ હતો 3/5, નવો ભાગ 9/20 છે. એ બાદ કરશો તો ચોકડી ગુણાકાર કરતાં આપણે 20 તરી 60 મળ્યા, 5 નવા 45, છેદમાં 20 પંચા 100. ચોકડી ગુણાકાર કરી અને આપણને જવાબ મળ્યો 15/100. એને નાના કરવા હોય તો 5 વડે ભાગી દો, 5 તરી 15 ને 20 પંચા 100. એટલે એનો ત્યાગ 3/20 મળ્યો. એ જ રીતે બીનો જોઈએ તો બીનો જૂનો ભાગ હતો 2/5. તો 2/5 હતો, એમાંથી નવો ભાગ 6/20 બાદ કરશો તો ચોકડી ગુણાકાર કરો તો 20 દુ 40 એટલે અહીં 40 મૂક્યા, 5 6 30, છેદમાં 100 એટલે 10/100 આવ્યા. બરાબર. એને 10 વડે કે 5 વડે ભાગી દો તો 5 દુ 10 અને 20 પંચા 100. તો એકનો 3/20 ત્યાગ મળ્યો, બીજાનો 2/20 ત્યાગ મળ્યો. તો આટલું યાદ રાખવાનું, જ્યારે જૂના ભાગીદારોનો જૂનો ભાગ અને નવા ભાગીદારનો ભાગ એટલું જ આપ્યું હોય ત્યારે જૂનો ભાગ એ જ ત્યાગનું પ્રમાણ મળે. એ જ શું મળે? ત્યાગનું પ્રમાણ. તો અહીંયા તમને જૂનું પ્રમાણ 3/2 આપ્યું તો એ જ ત્યાગનું પ્રમાણ મળ્યું. એવો તમે બીજો દાખલો જોઈ લો. તો બીજા દાખલાની અંદર તમને જે માહિતી આપેલી છે, બરાબર, એમાં અહીંયા તમે જોઈ શકો છો કે A અને B પેઢીમાં 4/5, 2/10 ભાગે નફો નુકસાન વેચે છે. Cને નફામાં 20% ભાગ આપવાની શરતે દાખલ કર્યો. તો સૌ પ્રથમ જૂનું પ્રમાણ છે એના છેદ સરખા કરવા માટે આનો છેદ 5 છે પણ આનો 10 છે તો 10 વાળાને આપણે 2 વડે ઉડાડી દઈએ. બરાબર. તો એનો ભાગ 1/5 થઈ જશે, 2 એકા 2 અને 5 દુ 10 એટલે 4/5 એનો ભાગ અને બીનો 1/5 થઈ ગયો. બરાબર. હવે આપણને સીનો ભાગ ટકામાં આપ્યો છે. ટકા દૂર કરવા છેદમાં 100 મૂકી શકાય. આ એક શૂન્ય ઉડાડી દો બેયનું તો 2 દશાંશ, એને 2 વડે ભાગી દો કેટલા આવી જાય? 1/5. એટલે સીનો ભાગ 1/5 કહેવાય. હવે એ જ રીત ઉપર દાખલામાં જે જોઈ હતી એ જ પ્રમાણે દાખલો છે. અહીંયા પણ પેઢીનો નફો કેટલો ધારી લેવાનો? 1. 1માંથી નવા ભાગીદારનો 1/5 ભાગ બાદ કરશો તો એ બી માટે વધતો બાકીનો ભાગ 1 - 1/5 એટલે 4/5 વધશે. આ 5માંથી ઉપરનો અંશ 1 બાદ કરી દેવાનો એટલે ઉપર 4 આવી જાય, નીચે 5 એમ નામ. હવે જૂના ભાગીદારોનો નવો ભાગ શોધવાનું સૂત્ર હતું બાકીનો ભાગ ગુણ્યા જૂના પ્રમાણમાં ભાગ. તો એનો નવો ભાગ શોધો તો 4/5 બાકીનો ભાગ છે, એનો જૂનો ભાગ હતો 4/5 વડે ગુણો
તો ડાયરેક્ટ ગુણાકાર 4 ગુણ્યા 4 એટલે 16, પાયો પાયો 25. એ જ રીતે તમે બીનો નવો ભાગ શોધો. તો બીનો નવો ભાગ બરાબર એ જ સૂત્ર, બાકીનો ભાગ 4/5, એનો નવો ભાગ આપણે અહીંયા 1/5 નક્કી કર્યો હતો, બરાબર. એટલા વડે ગુણશો એટલે 4/25 આવશે. હવે સીનો નવો ભાગ આપણને 1/5 અહીં મેળવ્યો છે આપણે. કેટલો મેળવ્યો છે? 1/5. હવે 2/25 છે, તો અહીં ઉપર નીચે તમારે કેટલા વડે ભાગવા પડે? 5/5 વડે, એટલે એનો ભાગ થઈ જાય 5/25. તો ABCનું નવું પ્રમાણ આવશે 16/4/5. એટલે આ ત્રણેયના જે ઉપરના અંશ છે એ લઈ લેવાના, એ પ્રમાણ કહેવાય 16/4/5. હવે તમને ત્યાગનું પ્રમાણ કહે, તો ત્યાગનું પ્રમાણ બરાબર આપણું સૂત્ર હતું જૂનો ભાગ માઇનસ નવો ભાગ. એના એ દાખલો ફરી અહીં ગણવાનો કે ABનો જૂનો ભાગ 4/5 1/5 હતો, નવો ભાગ 16/25 4/25 મળ્યો. હવે આપણે સૂત્ર લેવાનું ત્યાગ બરાબર જૂનો ભાગ માઇનસ નવો ભાગ. તો અહીંયા જૂનો ભાગ હતો 4/5, પણ 4/5ને સરખા કરવા માટે એમણે આ 5 છે ને નીચે, આ એને ઉપર નીચે 5 વડે ગુણ્યા. તો ઉપરના 5 વડે ગુણો તો 5 ચોક 20 આવ્યા, અને નીચેના 5 વડે ગુણ્યા એટલે 25 આવ્યા. એટલે છેદ સરખા કર્યા. હવે ડાયરેક્ટ તમે બાદ બાકી કરી શકો. 20માંથી 16 બાદ કરો એટલે 4/25 ત્યાગ આવ્યો. એવું જ બીજાનું કર્યું છે. 1/5 છે એને ઉપર નીચે 5 વડે ગુણો, તો આને 5 વડે ગુણ્યા તમે, બરાબર. એટલે 5 એકા 5 આવ્યા, અને પાયો પાયો 25 આવ્યા, એટલે આ રકમ થઈ ગઈ. હવે 5/25માંથી 4/25 બાદ કરશો એટલે 1/25 મળશે. તો ત્યાગનું પ્રમાણ મળ્યું કહેવાય તમને 4/1. બરાબર છે. તો આ રીતે તમે 2 દાખલાઓ આજે જોયા છે. એના આધારે તમે હવે પછીના દાખલાઓ આપણે જોશું. ત્યાં સુધી આપણે આ પિરિયડ પૂરો કરીશું.